અલગ અલગ વિસ્તારોમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 2 ઈસમોને પકડી પાડતી અને 2 કેસો શોધી કાઢતી વડોદરા શહેર પીસીબીને મળેલ બાતમીના આધારે એક આઈસર ટેમ્પો નંબર GJ07TU2129માં વડોદરાના ઈસમો ઇંગ્લિશ દારૂ તથા બિયરનો જથ્થો ભરીને હાલોલ તરફથી નીકળેલ છે અને જેઓ થોડી વારમાં ગોલ્ડન ટોલ નાકાથી આઈસર લઈ વડોદરામાં પ્રવેશ કરવાના છે. જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ વોચમાં રહી માહિતી મુજબના આઈસર ટેમ્પોમાં ભરેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી પાડી હરણી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપી ધર્મેન્દ્ર કાલુરામ ચંડેલ, રહેઠાણ સંતરામનગર, પાતળિયા હનુમાન મંદિર પાસે પાદરા, પુષ્કર ભગવાનલાલ ખટીક, રહેઠાણ સંતોષીનગર, સાયકલ માટી નજીક, ન્યૂ VIP રોડ. ઝડપાયેલ આરોપીઓ પાસેથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો બિયર ટીન નંગ 570 કિંમત ₹72,576, 2 મોબાઈલ ફોન કિંમત ₹10,000, એક આઈસ્ટર ટેમ્પો કિંમત ₹7 લાખ, રોકડ ₹1200, 2 તાળપત્રી કિંમત ₹1,000, કુલ કિંમત ₹7,84,776નો મુદ્દામાલ કબજે કરેલ છે. બીજી રેડમાં સનપાર્મા રોડ પૂર્ણિમા રેસિડેન્સીમાં રહેતો મહેશભાઈ મરજીભાઈ પરમાર નામનો ઈસમ તેના એપાર્ટમેન્ટ સામે આવેલ ખુલ્લી જગ્યામાં બનાવેલ ઓરડીની બાજુમાં બનાવેલ ઓટલા પર ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખેલ છે અને આ ઈસમ આ જગ્યા ઉપર હાજર છે અને આ ઈસમે કથ્થઈ કલરની ટી-શર્ટ તથા લીલા કલરનું પેન્ટ પહેરેલ છે. જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરી ઇંગ્લિશના દારૂ જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપી પાસેથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની બોટલ તથા ટીન નંગ 337 કિંમત ₹89,061, 2 મોબાઈલ ફોન કિંમત ₹30,000 એમ કુલ કિંમત ₹1,19,061નો મુદ્દામાલ કબજે કરેલ છે.